હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. હેપી મંડે. હેપી Happy મંડે. Monday. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. સો કેમ છો બધા જે પણ અમને લાઈવ જોઈ રહ્યા છે અને જે અમને લાઈવ પછીથી આ વિડીયો એપિસોડ જોવાના છે. અમે ઘણા લોંગ ટાઈમ પછી આ ટોપિક લઈને આવ્યા છે કે બિંગ કન્સિસ્ટન્ટ હાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન એની બિઝનેસ. અને એના રિલેટેડ જ અમે આજે તમને થોડી ઘણી ઇન્ફોર્મેશન અને અમારા રિયલ ટાઈમ અને સક્સેસફુલ જે એન્ટરપ્રેનર છે આપણા જે એમની સક્સેસ સ્ટોરી તમને થોડી એ લોકો શો કરશે. સો બિંગ અ કન્સિસ્ટન્ટ ઇન એની બિઝનેસ વુડ બી અ વેરી ક્રુશિયલ કે તમે એવરીડે તમારા બિઝનેસને શો અપ થાવ, નો મેટર તમારું મોટલ બિઝનેસ હોય કે ટ્રેડિશનલ બિઝનેસ હોય કે પછી ઓનલાઈન બિઝનેસ હોય. હવે ઘણા લોકોને એવું બી ક્વેશ્ચન કરે છે કે ઓનલાઈન બિઝનેસમાં કેવી રીતે શો અપ કરવાનું કે સો એ યુ આર નોટ શોઈંગ યોર ફેસ ઓર ડુઈંગ સમથિંગ કે જે તમારા ઓડિયન્સને તમારી લાઈક કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન કાં તો તમારું પ્રોફાઇલ શેર કરવાનું એવું કંઈ નથી હોતું. બટ યુઝ્યુઅલી જસ્ટ તમારા જે પ્લેટફોર્મ છે જેના પર તમે એડવર્ટાઇઝ કરો છો, લાઈક આઈ યુઝ ફેસબુક, યુટ્યુબ, તો એના પર તમે જસ્ટ એવરી ડે પોસ્ટ કરો છો સમથિંગ મે બી રિગાર્ડિંગ બિઝનેસ, સમથિંગ રિગાર્ડિંગ પર્સનલ or some kind of achievement that you achieve in terms of personal life, business goal, job goal, or whatever it is. So, being showing up, putting that stuff, the things, sharing the content regarding your online business, that is exactly you every day doing on your daily basis. So that's exactly is the is saying being consistent on your business. પછી અમે ઘણા લોકોના ગોલ હોય છે કે ભાઈ વીકલીમાં અમારે એક રીલ અમારે શેર કરવી જ છે અમારા બિઝનેસ પેજ પર, કાં તો ડિફરન્ટ અમારા બિઝનેસના ગોલ હોય છે. તો એના માટે બી તમે જે ડેલી સ્મોલ સ્ટેપ લો છો તો તે પણ એક પાર્ટ ઓફ કન્સિસ્ટન્સી જ છે કે જે તેમાં તમે તમારો એફર્ટ્સ અને ટાઈમ અને એનર્જી આપો છો તમારા બિઝનેસ માટે. અને અમે એવું બી નથી કહેતા કે લાઈક યુ આર giving a half of your day, even though you are showing up or doing half an hour or 1 hour consistently every day, you will see the success and how that those efforts will leading to the great success in depend કે how much time how much efforts you are putting as well. તો એ બધું બી તમને અમે શેર કરીશું અને આજે અમારા સાથે જે રિયલ ટાઈમ એન્ટરપ્રેનર છે જે એ પણ તમને એમની જર્ની અને એમને કેવી રીતે બિંગ કન્સિસ્ટન્ટ એમને લાભદાયક થયું છે આ બિઝનેસમાં એ શેર કરશે. ઘણા બધા નોટ જસ્ટ બિઝનેસમાં પણ પર્સનલી પણ કંઈ નવું સ્ટાર્ટ કરે. જાન્યુઆરી ઇઝ ધ પ્રાઇમ મંથ, રાઈટ? જાન્યુઆરીમાં બધા ન્યૂ યર્સ રેઝોલ્યુશન કરે, ઓ આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ ન્યૂ, પછી બે ચાર વીક કરશે ને પછી they stop, right? So result, I mean that's got everything, like બિઝનેસમાં હોય કે પછી તમારું હેલ્થનું હોય કે ફિઝિકલ એક્ટિવિટી કે જીમમાં જતા હોય, તમે કન્સિસ્ટન્ટ ગમે તે કંઈ કરો તો રિઝલ્ટ તમને મળશે જ. તમે જીમમાં એક દિવસ જાય ને પછી મહિના પછી પાછા જાય, it's not going to work, right? Same thing with any other things. Like amaro business પણ એવું છે. When I first started, I share you my journey. I was very excited, but nervous પણ હતી, I'll be honest. But because I had no experience in the social media thing, but I showed up every day, even if I was Yeah. nervous. I showed up every day. I watched my training every day, joined the mastermind, and talk to my mentor if I had any questions, right? એટલે, those were the days that I felt like giving up, but I still showed up. I reminded myself કે આ small effort જે છે તે big result લાવશે. ને હવે you can see my progress, right? Yes. 3 વર્ષ થઈ ગયા. So now I'm not nervous anymore. I can just talk whenever I want. So that all didn't happen overnight. It little step તમે out of comfort zone કરીશો, so then result will come for sure. Yeah, that's true. And I would like to pick up from what Rekha Ben said કે જાન્યુઆરી મંથમાં ઘણા બધા લોકો બહુ બધા રેઝોલ્યુશન્સ લેતા હોય છે કે હું આમ કરીશ. હું પણ એમાંની એક છું. બટ એ 100% આપણે કમ્પ્લીટ નથી કરી શકતા ઓલવેઝ કે 100% જેટલા પ્લાન બનાવ્યા. લાઈક મેં 10 વસ્તુઓ ડિસાઇડ કરી છે કે હું કરીશ થ્રુ આઉટ ધ યર, બટ આઈ હાર્ડલી કુડ ફિનિશ 7, રાઈટ?
સો એનું રીઝન એ છે કે જ્યારે આપણે નવું વર્ષ સ્ટાર્ટ થાય ને ત્યારે આપણે બધા બહુ મોટિવેટેડ હોઈએ છીએ કે ચલો બધા રેઝોલ્યુશન લઈએ કંઈક નવો પ્લાન કરીએ. સો જ્યારે મોટિવેશન અને કન્સિસ્ટન્સી વચ્ચેની કોમ્પિટિશન થાય ને તો કન્સિસ્ટન્સી જે મેન્ટેન કરી શકે ને એ જ વિન કરી શકે. Yes. ઓકે બીકોઝ મેં એક વસ્તુ બહુ સારી સમજી આ બિઝનેસમાં સ્પેશિયલી ફ્રોમ માય મેન્ટર કે મોટિવેશન ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટે વિથ યુ ફોર એવર. સો તમને રિઝલ્ટ ત્યારે જ મળે જ્યારે તમે ફ્યુ ડેઝ માટે મોટિવેશન છો ફોર અવર બિઝનેસ. લેટ્સ સે હું 1 વીક બહુ જ મોટિવેટેડ છું. ઓકે હું બહુ બધા વિડીયોઝ બનાવું, હું બધી રીલ બનાવું, મારા વ્યૂઝ બહુ મને સાલા મારે, બહુ બધી બિઝનેસ ઇન્ક્વાયરી આવે, બહુ બધા લોકો મને જોઈન કરે. નેક્સ્ટ 3 વીક્સ માટે હું કશું જ નથી કરતી. વિલ ઇટ ગીવ મી એની રિઝલ્ટ? ડેફિનેટલી નોટ. સો મને શું રિઝલ્ટ આપશે? ડેફિનેટલી ઇટ્સ કન્સિસ્ટન્સી. સો જે હું કહું છું કે હું 10 વસ્તુ લિસ્ટ ડાઉન કરું એટ ધ બિગિનિંગ ઓફ ધ યર એમાંથી હું 7 જ કમ્પ્લીટ કરી શકું છું. કેટલા માટે કમ્પ્લીટ કરી શકું છું? કેમ કે હું એમાં કન્સિસ્ટન્ટ છું. બીજી જે 3 થિંગ્સ છે જે મારું ટુ ડુ લિસ્ટ છે એ હું એટલે જ કમ્પ્લીટ ના કરી શકું કેમ કે મેં એને કન્સિસ્ટન્ટલી ડેલી નથી કરેલું. જો હું કરવાનો એનો 100% મેં ટ્રાય આપ્યો હોય તો જ હું એને તો જ હું કરી શકું, અધરવાઇઝ ના કરી શકું. સો ઓલવેઝ એન્ડ ઓલવેઝ પછી એ જોબ હોય કે બિઝનેસ હોય કે પર્સનલ લાઈફ હોય કે કોઈ બી લર્નિંગ તમે કરી રહ્યા, કોઈ ટીચિંગ કોર્સ તમે કરી રહ્યા કે વોટ એવર, કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે. અને એ તમે તમારા પોતાના એક્ઝામ્પલથી બી સમજી શકશો જે લોકો જોબ કરે છે. આપણે બધાએ ક્યાંક ને ક્યાંક જોબ કરેલી છે, રાઈટ? રેખાબેન ને ધરતી બધા રાજ તો હજી બી કરે છે. Raj, do you feel every day motivated to go to your office? No, right? I have to. Yeah, you have to. Right. So that's Yeah. consistency, right? A Yeah. discipline છે, consistency છે. That's keep you going. તમે Yeah. વિચારો કે ભાઈ આજે મને મોટિવેશન નથી મળી રહ્યું જોબ પર જવાનું તો હું નહીં જાઉં. સો will that work? તમને સેલરી મળશે? નહીં મળે. So it's the Yeah. same thing Right. with business. That's true. રાઈટ, આઈ ટોટલી અગ્રી. લાઈક કઈ બી વસ્તુની લાઈક શરૂઆત બી કરતા હોઈએ ને તો એ આપણા ઉપર જ છે કે ક્યાં સુધી આપણે એને લઈ જવું છે, રાઈટ? લાઈક કયો ગોલ આપણે અચીવ કરવો છે, વેધર ઇટ્સ જોબ હોય કે પછી કોઈ બી બિઝનેસ, ઇવન આઉટસાઇડ ટ્રેડિશનલ બિઝનેસ રન કરી રહ્યા છો, ઓનલાઈન, નોટ ઓનલી ધીસ ડિજિટલ બિઝનેસ પણ ઘણા બધા બીજા ઓનલાઈન બિઝનેસ પણ છે, રાઈટ? સો એમાં બી તમે એવરીડે શો અપ નહીં કરો તો તમારો બિઝનેસ નહીં રન થવાનો. સો ઇટ્સ લાઈક અ સિમ્પલ વસ્તુ છે. આપણે કહીએ ને કે રોજ આપણે નહીં જઈએ તો એ વસ્તુ નહીં જ થવાની. અને આપણો બિઝનેસ છે, આપણે ગ્રો કરવાનો છે, આપણે એ લેવલ સુધી લઈ જવાનો છે જે લેવલ આપણે લાઈક આપણો ગોલ છે, આપણે ડ્રીમ જોયેલું છે કે ના એક દિવસ આ જગ્યાએ હું મારો બિઝનેસ લઈને જઈશ, રાઈટ? જે રીઝનથી સ્ટાર્ટ કર્યો છે. સો એ આપણે એના ઉપર નહીં ઉભા રહીએ તો કોઈ નહીં આવવાનું. આજે બિઝનેસમાં જોડાઈ રહ્યા છો, તમે આજે બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છો, પણ એવું નથી કે તમને રોજ કોઈ મળશે. લાઈક જેવું રેખા આંટી કેવી બેને કહું કે મોટિવેશન ઇઝ નોટ ઓનલી ધેર. લાઈક એવું નહીં કે તમને રોજ કોઈ એવું કહેવા વાળું મળશે કે આજે તમે કામ કેમ નથી કર્યું. બીકોઝ ઓબ્વિયસ છે તમારો બિઝનેસ છે, તમે પોતાના ટર્મ્સ ઉપર તમારો બિઝનેસ રન કરી રહ્યા છો. સો કન્સિસ્ટન્સી આમાં મેઇન રોલ તો ભજવે જ છે, પણ જોડે તમારો અફોર્ટ્સ બી જોઈએ છે આમાં, રાઈટ? કે તમે ગીવ અપ કરી દેશો તો દેર ઇઝ નથિંગ. એટલે મેઇન કન્સિસ્ટન્સી તો છે જ, પણ અફોર્ટ્સ બી તમારે એટલા જ આપવા પડે. મોટિવેશન કરવા વાળા બી તમને ઘણા બધા મળી રહેશે, પણ અગેન રોજના રોજ કોણ મોટિવેશન કરશે, રાઈટ? લાઈક રોજ કોઈ ના કરે. આજે પોસ્ટ મૂકો, આજે આ કરો, પેલું કરો. ના, ઇટ્સ આપણા ઉપર છે. આપણે આપણને બધું જ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે. જેવું રેખા આંટીએ કહ્યું કે માસ્ટર માઇન્ડ્સ છે, ટ્રેનિંગ્સ છે, અમે બધા અમારા ડે ટુ ડે લાઈફમાં જ્યારે બી અમને ટાઈમ મળે છે ત્યારે અમે અમારી ટ્રેનિંગ લઈએ છીએ, માસ્ટર માઇન્ડ્સ જોઈએ છે, સ્ટ્રેટેજીસ પ્લાન કરીએ છીએ. સો એ બધું પાર્ટ ઓફ બિઝનેસ જ છે. જો અમે એ નહીં કરતા હોઈએ તો અમે આટલા વર્ષ સુધી આ બિઝનેસમાં કન્સિસ્ટન્સી અમારી બી ના હોત. બીકોઝ ક્યાંક ને ક્યાંક અમે બી ગીવ અપ કર્યું હોત. ઓબ્વિયસ એ બધામાં કઈ ને કઈ પ્રોબ્લેમ્સ તો આવતા જ હોય છે. ઇવન તમે જોબ બી કરતા હો છો, અપ્સ એન્ડ ડાઉન્સ તો બધામાં રહેવાના, પણ એમાં તમે ઓવરકમ થઈને તમે આગળ વધી રહ્યા છો. દેટ ઇઝ ધ રિયલ કે તમે જઈ રહ્યા છો આગળ, તમે કંઈક મેળવી રહ્યા છો. અને પ્રોબ્લેમ્સથી ઓવરકમ કરીએ ને તો જ આપણે વધારે શીખીએ કે આપણી ભૂલથી શીખી રહ્યા છે, કે આપણને કઈ બી ડાઉન્સ બી આવી રહ્યા છે તો એમાંથી બી ઘણું બધું શીખવાનું મળતું હોય છે. સો કન્સિસ્ટન્સી એટલી એવું નહીં હોતું કે તમે બિઝનેસ રન કરવા ચલો રોજ પોસ્ટ મૂકવાની છે મૂકી દો, રીલ્સ બનાવવાની છે મૂકી દો, લાઈવ જાણું છે જતા રહો. એવું નથી હોતું. ઘણું બધું બીજું બી છે કે જે તમને શીખવાનું મળતું હોય છે, જે તમારે શીખવું પડે છે. કેમ કે તમે બિઝનેસમાં છો અને તમે રિયલ બિઝનેસમાં છો, એટલે તમને બધી માહિતી પૂરતી તમારી જોડે બી હોવી જરૂરી છે કે તમે શું કરી રહ્યા છો. લાઈક ટ્રેડિશનલ બિઝનેસ રન કરતા હો છો તો તમને A to Z બધું જ ખબર હોય છે, રાઈટ? શું ઇન્વેન્ટરી છે તમારી જોડે, કઈ નવી વસ્તુ આવી રહી છે, શું નવા રૂલ્સ અપ્લાય થઈ રહેલા છે, A to Z બધું જ. સો સેમ થિંગ આ બિઝનેસમાં બી છે. સો એટલું બધું બી હાર્ડ નથી, બહુ ઓછું
ટાઈમ આપીને તમારે કામ કરવાનું હોય છે. સો આઈ ડોન્ટ થિંક સો કે એટલો બી ટાઈમ ના હોય, રાઈટ? અને તમે જોડાઈ જ રહ્યા છો બિઝનેસમાં તો કંઈક તો રીઝન થી જોડાયા જ હશો. સો એવું નથી કે આજે જોડાયા અને અઠવાડિયા પછી તમને એવું કહેવું પડે કે તમે કેમ નથી કરતા કે શું નથી કરતા. ઇટ્સ Right. લાઈક તમારા પર છે, પણ અગેન કન્સિસ્ટન્સી મેઇન છે અને બહુ ટાઈમ નથી હોતો. બધું ઓટોમેશન ઉપર રન થઈ રહેલું હોય છે. સો લાઈક 15 થી 20 મિનિટ તો આપણે બધા આપણા માટે આપી શકીએ છીએ, રાઈટ? અને બિઝનેસ એટલું જ માંગે છે, એનાથી વધારે તો કંઈ માંગતું જ નથી. સો ડેફિનેટલી કન્સિસ્ટન્સી રાખવી તો જરૂરી છે. સક્સેસ જોઈતી હોય તો, પણ એ બી આપણા ઉપર જ છે કે આપણે કેટલું લાઈક કન્ટિન્યુ કરવું છે બિઝનેસમાં. Yeah. Yeah. And Yeah. થોડું કરીને બી તમે લાઈક ઇવન જો તમે સ્ટાર્ટિંગ કરો છો તો તમને એવું લાગે છે કે મને ટફ પડે છે કે એવું, તો તમે આજે ખાલી 10 મિનિટ્સ જ આપો, પણ એવું 10 મિનિટ્સ આપો કે યુ આર લર્નિંગ સમથિંગ, કે તમે કંઈ રિયલ ટાઈમમાં લર્ન કર્યું, કે તમે એને કાલે તમે એપ્લાય કરે અને તમને બેનિફિટ થાય. લાઈક મેં જ્યારે મારી વેઇટ લોસ જર્ની ચાલુ કરી હતી તો મે બી સ્ટાર્ટિંગમાં આઈ વોઝ ડુઈંગ ઓનલી લાઈક 10 minutes, 15 minutes workout ને એવી રીતે. And now like being consistent, I lost a lot weight, and then now I'm doing every day almost 5 days or 6 days, 40 or 45 minutes. તો મને હમણાં સુધીમાં આટલું અચીવમેન્ટ બી મળ્યું ને મને લાઈક પર્સનલ ગોલમાં બી હું અચીવ કર્યું. તો પોઈન્ટ એ છે કે લાઈક થોડું કરીને બી તમે ધીમે ધીમે પછી તમને લાઈક હાફ એન આવર 1 hour તમે સ્પેન્ડ કરીને બી, જેમ ધરતીબેને કીધું કે થોડો ઓછો ટાઈમ આપીને બી ઓટોમેશનના લીધે તમે ઘણું એવું આગળ વધી શકો છો આ બિઝનેસમાં. ને આપણે ગુજરાતીમાં કહીએ ને કે લોકો ટીપી ટીપે સરોવર ભરે, તો લાઈક સેમ વસ્તુ આમાં છે કે લાઈક એવરી ડે ઇફ યુ આર સ્પેન્ડિંગ હાફ એન આવર, 15 મિનિટ્સ, વોટ એવર વર્ક્સ ફોર યુ, મે બી 1 hour. ઇવન મેં મારા જોબ પરથી બી ઘણી વાર હું ટાઈમ આપું છું, જો મને ટાઈમ મળી જાય તો એવું બી તમે કરી શકો છો. એવું નથી કે સ્પેસિફિકલી તમારે એક સર્ટેન ટાઈમે સર્ટેન જગ્યાએ, તમે ગમે ત્યાંથી, તમે ટ્રેડિશનલ બિઝનેસમાં છો, ટાઈમ છે, ઓકે, તમે ત્યારથી બી કરી શકો છો, રાઈટ? એટલે જસ્ટ ઇટ્સ મેટર ઓફ મોટિવેશન, પોઝિટિવિટી, ને તમે થોડું ટાઈમ આપીને બી બિંગ કન્સિસ્ટન્ટ આ બિઝનેસમાં આગળ વધી શકો છો. લાઈક રાજ સેડ, બીજો હો ગુજરાતીમાં એક કહેવત છે કે બુંદ બુંદ થી સાગર ભરે. Yeah. My dad always used to say that to me. Yeah. Drop by drop, you feel the ocean, right? Yeah, Yeah. Way, small step, you create success. exactly. Yeah. So, I just wanted to Yeah. say that because And- I always heard that when I was growing up. Yeah. Bund se That's sagar true. bhare. Yeah. Yeah. We And it- in our school time, everyone like we had a one day that every time they are saying one statement in a motivation. Yeah. Each student need to bring, and then whole class saying the same thing 3 times. Yeah. So Yeah. Yeah. એન્ડ અત્યારે આપણે લોકોનું એક એક્ઝામ્પલ મને યાદ આવ્યું કે આઈ ડુ રિમેમ્બર કે આપણે લોકો જ્યારે આપણું ફર્સ્ટ લાઈવ ટુગેધર કર્યું હતું, રાઈટ? ઇટ વોઝ જસ્ટ ફર્સ્ટ લાઈવ. yes. આપણે 85th લાઈવ ઉપર કે આપણા એપિસોડ ઉપર એટલે જ પહોંચી રહ્યા છીએ અત્યારે, કેમ કે આપણે કન્સિસ્ટન્ટ રહ્યા છીએ. જસ્ટ ઇમેજિન કે આપણે 1 or 2 કર્યા પછી 10 કર્યા પછી આપણે ગીવ અપ કરી દીધું હોય તો Right, આપણે right. ડેફિનેટલી અહીંયા સુધી ના પહોંચી શક્યા હોત. અને એ વખતે આપણે પ્લાન બી નતું કર્યું કે આપણે કેટલા બધા એપિસોડ કરીશું કે કેટલા નહીં કરીએ, રાઈટ? વી જસ્ટ કેપ્ટ ગોઈંગ અને વી આર સ્ટીલ ડુઈંગ ઇટ. So this is one of the example કે અમે લોકો બિઝનેસમાં કન્સિસ્ટન્ટ છો. Right. અને એવું બી નથી કે લાઈક એવું બી નથી કે આપણે એવરી વીક લાઈવ આવી રહ્યા છે તો આપણને કઈ, બીકોઝ વી ઓલ બિલોંગ, લાઈક આપણા બધાના ફેમિલી છે, કિડ્સ છે, સો કઈ નું કઈ ચાલતું રહેતું હોય છે, પણ સ્ટીલ એને બી મેનેજ કરીને આપણે આપણું લાઈવ ને મેનેજ કરી રહ્યા છે કે જે એવરી વીક નું આપણું કમિટમેન્ટ છે કે આપણે કન્સિસ્ટન્સી રાખીને વીકમાં એકવાર આપણે લાઈવ આપણું કરવાનું જ છે. સો આપણે કરીએ જ છે નો મેટર વોટ. ભલે થોડું આગું પાછું થઈ જાય પણ સ્ટીલ વી આર શોઈંગ અપ. એટલે જ આપણે લાઈક 85 સુધી આવ્યા છે. એક વર્ષ આપણે કમ્પ્લીટ કરી છે, રાઈટ? અને વી આર Yeah, લાઈક right, મૂવિંગ right. ટુવર્ડ્સ આપણા 100 એપિસોડ સુધી આપણે જઈ રહ્યા છે. સો ડેફિનેટલી Yeah. ને હવે તો આપણે રીલ્સ પણ વીકલી ચાલુ કરી છે. Right. Hope કે તમે લોકોએ Exactly. જોઈ હશે અમારી Yeah. reels. We So we are trying to be more we- consistent with that as well, right? Yeah. Yeah. આપણે રીલનો બી નંબર સ્ટાર્ટ કરવો જોઈએ. મને એવું I લાગી heard રહ્યું that. Yeah. Number 5 Yeah. was today. છે. Okay. Oh, Yeah. So yeah. એટલે જેમ રેખાબેને કીધું, અમે રીલ પણ સ્ટાર્ટ કરી છે કે તો તમે લોકો એ પણ એક્સપ્લોર કરી શકો છો અમારા બિઝનેસ પેજ પર. અને અમે આવી રીતે જ આવતા રહીશું, બિંગ કન્સિસ્ટન્ટ, સિન્સ વી આર સેઇંગ ધીસ હોલ થિંગ ઇન ધીસ એપિસોડ. અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય, તમને ડાઉટ્સ હોય રિગાર્ડિંગ એનીથિંગ, જસ્ટ લેટ અસ નો, અને અમે ડેફિનેટલી કવર કરશું અમારા એપિસોડ્સમાં.
અને until then, goodbye, and we'll be back Monday tomorrow. I mean, again. All right. જય શ્રી Thank you. કૃષ્ણ. બાય. જય શ્રી કૃષ્ણ. Bye. જય શ્રી કૃષ્ણ.